આજરોજ માતાના મઢ ગામની ગ્રામ પંચાયતની બેઠકમાં ઉપસરપંચ પદ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં વનિતાબેન હિતેશભાઈ મહેશ્વરીને ઉપસરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ઉપસરપંચ તરીકે વરણી થતી જ ગ્રામજનોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો। વનિતાબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે તેઓ સમાજ અને ગામના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ અને સ્પેશિયલી મહિલાઓ અને યુવાનો માટે વિવિધ લાભકારી યોજનાઓ અમલમાં લાવશે। આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ કાસમભાઈ, સભ્યો રામજીભાઈ, ઓસમાણભાઈ, બાવા, રજબછા, તાલુકા પંચાયતના સદસ્ય ઇબ્રાહીમભાઈ, જીતુભાઈ, સવુભાઈ, મનુભાઈ, એડવોકેટ લાલજીભાઈ તેમજ ઇલિયાસભાઈ, અલીભાઈ, વસીમભાઈ, આમદ નોતિયાર, હાજી અયુબભાઈ, અનવરભાઈ, પ્રેમજીભાઈ, રવજીભાઈ, હિતેશભાઈ, પટેલ ખેતાભાઈ તેમજ પટેલ જયંતિભાઈ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા ઉપસરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। પહેલાં તો તમામ ચૂંટાયેલા સરપંચશ્રી, તલાટીશ્રી, વહીવટદારશ્રી, પત્રકાર મિત્રો અને ગ્રામજનોનું સ્વાગત કરું છું। આજે આપણે 87ના નિયમ મુજબ ચૂંટણી પૂર્ણ થયા પછી આપણે પ્રથમ બેઠક બોલાવી અને ઉપસરપંચની ચૂંટણી કરવાની હોય છે અને આજરોજ આપણી તારીખ માતાના મઢમાં આજરોજ આપણે નક્કી થયેલ છે। ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી માટે તાલુકો કક્ષાએથી અલગથી એક અભ્યાસી અધિકારી તરીકે નિમણૂક કરવાની હોય છે અને એ માટે અમારી ઓફિસના શ્રી દક્ષાબેન બુગડિયાની ગ્રામ પંચાયત ઉપસરપંચ ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિમણૂક થઈ છે। તો આજે આપણી સમક્ષ તમામ વોર્ડના મેમ્બરો ઉપસ્થિત રહેલ છે જે અને સરપંચી હાજર છે। અમારે માતાના મઢમાં કુલ 8 સદસ્યો છે વોર્ડ, એટલે આપણે 4 સરપંચ સહિત 5 જણાનો ફોરમ જોઈએ, જે અત્યારે હાલ આપણી સમક્ષ 4 ઉમેદવાર બેઠા છે અને બાજુમાં સરપંચી છે, એટલે આજનું ફોરમ આપણું પૂર્ણ થાય છે। અને સરકારશ્રીના નિયમ મુજબ આપણો 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તો 12 ને 1 મિનિટ થઈ ગઈ છે, આપણો ટાઈમ પણ સ્ટાર્ટ થઈ ગયેલો છે, એટલે હવે કોઈ મેમ્બર અહીંયા ઉપસ્થિત રહે એવું લાગતું નથી મને। અને રહેશે તો આપણે અત્યારે હાલ ચાલુ પ્રોસેસ છે, તો એમને પણ આપણે બેસવા માટે જગ્યા આપેલી જ છે અને હાજર નહીં રહે તો આપણે આગળની અત્યારે હવે પ્રોસેસ ચૂંટણીની ચાલુ કરીએ છીએ। ચૂંટણી પ્રોસેસ ચાલુ કરતા મુજબ સરકારશ્રીના રૂલ્સ મુજબ બંધ બારણે અને ખૂબ જ અંગત રીતે ચૂંટણી કરવાની હોય તો હું એક